સુરતના પાંડેસરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના, 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. અવધેશ પાંડે દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. રજનીકાંત ઉર્ફ મોનુ જ્ઞાનશંકર શર્માને ડરાવવા 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું. ઘટનાના પગલે પાંડેસરા પોલીસ મથકના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે રજનીકાંત ઉર્ફ મોનુ જ્ઞાનશંકર શર્માની ફરિયાદ લઈને તપાસ આરંભી. આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. બંને વચ્ચે કોઈ કારણોસર ચાલી આવેલી માથાકૂટમાં ફાયરિંગ કર્યાનું પ્રાથમિક કારણ છે. હા, બરાબર છે. પાંડેસરા પોલીસ વિસ્તારમાં તેરેનામ રોડ ઉપર ગીતાનગર આવેલું છે. ગીતાનગરમાં અંદર આ નવદુર્ગા મેડિકલ છે એ ગલીમાં ફરિયાદી છે રજનીકાંતભાઈ મોનુ શર્મા, જેના જણાવ્યા મુજબ અવધેશ વિનોદ પાંડે કે જેને આજથી 6 મહિના પહેલા બંનેને કોઈ બાબતે બોલાચાલી માથાકૂટ થયેલ, તો એનું વેર રાખી અને અવધેશે રજનીકાંતને બીડાવવા માટે 2 રાઉન્ડ કોઈ વેપનથી હવામાં ફાયર કરેલાની હકીકત એમને જણાવેલી છે. તો જે બાબતે રજનીકાંતભાઈની પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપી બાબતેની તજવીજ ચાલુમાં છે. એ આરોપી મજૂરી કરે છે અને રજનીકાંત ફરિયાદી પણ મજૂરી કરે છે. જે કંઈ કારતૂસ બાબતેની વાત છે તો એફએસએલના જણાવ્યા મુજબ જ પછી આગળ એ બાબતે માહિતી આપી શકાય. હાલ અમે ન કહી શકીએ, પણ 2 રાઉન્ડ કારતૂસ આપણને મળી આવેલા છે. કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.